કેશોદ તાલુકાના અજાબ ગામે ગાંવ ચલો અભિયાન અંતર્ગત સરકારી હોસ્પિટલમાં સફાઈ અભિયાન, આંગણવાડીની મુલાકાત, માધ્યમિક શાળાની મુલાકાત, ખાટલા બેઠક, અમરધામ આશ્રમમાં સ્વચ્છતા કરીને મુલાકાત કરવામાં આવી હતી। કેશોદ તાલુકાના અજાબ ગામે શક્તિ કેન્દ્ર 1-2 માં ગાંવ ચલો અભિયાન અંતર્ગત કેશોદ 88 વિધાનસભાના ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભનુભાઈ ઓડેદરા તથા તાલુકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, તાલુકા પંચાયત સદસ્ય નિલેશભાઈ તથા મહેશભાઈ છેલાવાડા અને સરપંચ મગનભાઈ અઘેરા અને શૈલેષભાઈ મક્કા, કેશોદ સંગઠનના સભ્યો, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, શક્તિ કેન્દ્ર સંયોજક તથા પ્રવાસી કાર્યકર, બૂથ પ્રમુખ તથા કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત કરી હતી। આજ રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસના કાર્યક્રમ અંતર્ગત અજાબ ગામે ગાંવ ચલો કાર્યક્રમ મુજબ આજે તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયદીપભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભનુભાઈ, મહામંત્રી શ્રી મક્કાભાઈ અને અન્ય પાર્ટીના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, અમારી ગ્રામ પંચાયતની ટીમ આજે અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર સફાઈની કામગીરી કરવામાં આવેલી। ત્યારબાદ અજાબના ગામ લોકોના પ્રશ્નો સાંભળ્યા, સ્ટાફના પ્રશ્નો સાંભળ્યા, આરોગ્ય કેન્દ્રમાં ખૂટતી સુવિધાઓ માટે રજૂઆતો સાંભળી, એ રજૂઆતોને ઉપલા લેવલે પહોંચાડવા માટે હાજર રહેલા આગેવાનોએ ખાતરી આપી છે। ત્યારબાદ આંગણવાડીની મુલાકાત લેવામાં આવશે અને ત્યાં પણ સફાઈ કરવામાં આવશે। ત્યારબાદ પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવશે અને ત્યાં પણ સફાઈ કરવામાં આવશે।